કારણ આ દુનિયાનો નિયમ છે, શેરની માથે સવા શેર હોય ને હોય જ, એમાં સંશય નથી. તમને એમ હોય કે મારામાં બળ છે એટલું કોઈને આમ ન હોય તો એ વાત ખોટી છે. વયા જાઓ થોડીક વાર મહાભારતમાં. ભીમ જમતો હતો, માં કુંતા જમવા આપતા હતા અને એટલું બધું ખાતા હતા ત્યારે ભીમના મનમાં અભિમાન હતું કે મારા જેવો બળુકો કોઈ નહીં. અમુકને બળની બહુ અભિમાન હોય, પણ યાદ રાખજો બધી જગ્યાએ બળ કામમાં ન આવે, ક્યાંક બુદ્ધિ હોતે વાપરવી પડે. ભગવાને જેને બહુ બળ આપ્યું ને બુદ્ધિ ઓછી આપી હોય, બધું એકારે ભગવાન ન આપી દે. કોયલને ભગવાને કંઠ રૂડો આપ્યો તો પરમાત્મા એને રૂપ ન આપ્યું. મોરલાને પીછા ને બધું રૂપ સારું આપ્યું, ભગવાને નખ એના પગના નખ બગાડ્યા. બધું એકારે ન આપે ભગવાન, એકાદી વસ્તુની ખોટ રાખે. તે ભીમ બરાબર બહુ અભિમાન જેવું કરતો હતો એટલે માતા કુંતાએ કીધું કે બેટા અભિમાન ન કરાય દીકરા એમાં. તો ભીમને જરા માઠું લાગ્યું એટલે ક્રોધ કરીને નીકળી જાય છે ઘરેથી. જંગલના માર્ગે હાલો જતો હતો, એમાં બરાબર એક માણસ રસ્તાની વચ્ચે હૂતો હતો આમ હાથ રાખીને. એટલે ભીમે કહ્યું, એ ભાઈ રસ્તો રોકીને શું સૂતો છો, ઊભો થા, ભાગ, મને હાલવા દે. એટલે ઓલો પડ્યો માણસ કહે છે, એ છોકરા આમ બાજુમાંથી વયો જા ને, બાજુમાંથી વયો જા. હવે એક તો ઘરેથી માનો મેણું લાગ્યું હતું અને આમ અભિમાન હતું એટલે અહીંયા પોતાનું ઈગો હર્ટ થતું હતું. એટલે કીધું, એલા ભાઈ તને કહું છું ઊભો થા ને. ઓલો ભાઈ કહે છે, એ છોકરા આમ બાજુમાંથી વયો જા ને, મને હુવા દે. એ માણસ હલ્યો નહીં એટલે ભીમને ગુસ્સો આવ્યો એટલે મોટો પથ્થર લઈ અને ઓલા માણસની માથે ફેંકો. એટલે માણસ પડ્યો બોલ્યો, એ છોકરા કાકરી ચાળો કરીમાં. મોટો પથ્થર માર્યો હતો કે કાકરી ચાળો કરીમાં? હાથમાં આવી ગયો તો મારી નાખે. તો ભીમથી રહેવાનું, ભીમે પાટું માર્યું અને પછી ઓલો ઊભો થયો અને એ ઊભો થયો આગળ ભીમ, પાછળ ઓલો દોડ્યો આવે. ભીમને પરસેવો વળી ગયો કે આજે મને મારી નાખશે, પકડાઈ ગયો. તો આગળ ભીમ જાય, પાછળ પેલો માણસ દોડતો આવે. એમાં એક ઝાડ નીચે એક માણસ બેઠો હતો. એને કહ્યું, મને બચાવી લો. શું થયું? એક માણસ મને મારવા આવે છે, પકડાઈ જઈશ તો મને મારી નાખશે. ઓલો માણસ કે મારી વાહ હંતાઈ જા. ભીમને ડર હતો એટલે હંતાઈ તો ગયો, પણ ઓલો માણસ સામેથી આવતો એટલે ભીમ બોલ્યો, જો આવ્યો. એટલે પેલો માણસ જરા આગળ આવ્યો અને જે માણસ ભીમને મારવા આવતો હતો એને આમ બે હાથને આંકડીઓ મારીને ઊભો રાખી દીધો, પોતાની બાથમાં લઈ લીધો. અને પછી એને કીધું કે એ છોકરા હવે જા, ભાગી જા, વયો જા. ભીમ હાલતો થયો, વળી એના મગજમાં એક લાઈટ થઈ કે મેં જેને મોટો પથ્થર માર્યો એ માણસને કાકરી ચાળો લાગ્યો, એ મને મારવા આવ્યો, હું એની જે માણસની પાછળ સંતાઈ ગયો, એ માણસે એને પોતાના બે હાથને બાહુની અંદર એને પકડી લીધો. તો ઓલા માણસમાં એટલું બધું બળ હતું તો આનામાં કેટલું બળ, અને આનામાં બળ આટલું બધું છે તો આના તો હાથના કાંડા કપાઈ ગયેલા છે. કાંડા કપાઈ ગયેલા માણસે ઓલા મોટા પથ્થર માર્યો ને કાકરી ચાળો બોલ્યો, એને પોતાના હાથની બાથમાં ભળી રાખ્યો હતો. એટલે ભીમને થયું, હાલને પૂછી લઉં કે આટલા બધા તમે બળુકા છો, તમારા કાંડા કોણે કાપ્યા? એટલે પાછો આવ્યો એટલે ઓલા કીધું, એલા એ તને કહું છું વયો જા ને. અરે પણ ઉભારો મારે તને પૂછવું છે કે આ માણસ આટલો બળુકો છે અને તોય તમે એ માણસને તમારા કાંડા કપાઈ ગયેલા હાથથી પકડી રાખ્યો, તમારામાં આટલું બળ છે તો તમારા કાંડા કોણ કાપી ગયું? અને ત્યારે જેના કાંડા કપાણા તે બોલ્યો કે કુંતાનો દીકરો અર્જુન છે, એણે મારા કાંડા કાપ્યા છે. અને મેં સાંભળ્યું છે કે કુંતાને 5 દીકરા છે, 5માંથી એકે હાથમાં આવે ને તો જીવતો નથી જવા દેવો. અને પછી જે ભીમ ભાગ્યો છે ત્યાંથી ઘરે આવીને અંગરકાથી આમાં મેંડો કરવા, પરસેવો વળી ગયો. તો માને કે માં જમવા આપી દે. અરે પણ કેમ? તો કે છે તું આપી દે ને, બીજું કાંઈ પૂછમાં, શેરની માથે હવાશેર ઘરમાં જ છે. એટલે જિંદગીમાં કોઈ દી અભિમાન ન કરશો વાલા ભક્તો, મારે તમને આ વાત કહેવી છે. દુનિયામાં ગમે ત્યાં થાય, આપણને ગમે તે મળી જાય,
કોઈ દી અભિમાન ન કરશો ક્યારે. બસ એટલો ઉપકાર માનજો પ્રભુનો, ઠાકોરજી તમે મારી પાસે આવું સત્કર્મ કરાવ્યું છે, તમે મારી પાસે આ કામ કરાવ્યું છે, તમે મને સત્તા આપી છે, તમે મને પદ આપ્યું છે, પ્રતિષ્ઠા આપી, પૈસો આપ્યો, મને આવડત આપી છે. અભિમાન ન કરશો કોઈ દિવસ. ગોપીઓના મનમાં સૌભાગ્યનું અહંકાર આવ્યું અને ભગવાન જતા રહ્યા. ઠાકોરજી ગયા. રાધિકા પણ એક વૃક્ષની ડાળી પકડીને દૂર કરવા ગયા હતા. ભગવાન નીકળી ગયા અને રાધિકા પણ લટકી ગયા. પછી તો ગોપીઓ બધી શોધતા હતા ભગવાનની માં ગોપી, અને એક સ્ત્રીનો અવાજ આવ્યો અને રાધિકા પાસે આવે છે અને નીચે ઉતારે. અને ત્યારે રાધાને પણ નીચે લઈ ગયા અને રાધાને પૂછ્યું. રાધાએ પોતાનું આખું જ એ વાત બતાવી. રાધાને સાથે લઈ અને ભગવાનને શોધવા માટે જાય છે. પરમાત્મા માટે બહુ રડે છે. અને આમ પણ આ દુનિયામાં રડવા સિવાય પરમાત્મા નહીં મળે. કબીર હસના દૂર કર રોને સે કર પ્રીત, બિનુ રોઈએ કિત પાઈએ પ્રેમ પિયારે મીત. આ સંસારમાં રોયા વગર ક્યાં કાંઈ મળે છે? મા બાપ પાસે વસ્તુ હોય, દીકરો માગે એટલે આપણે એમને ન આપી દઈએ તો પછી છોકરું રોવા માંડે, પછી આપણે આપી દઈએ. એમ પરમાત્મા પાસે કંઈ માગો ત્યારે તમારી આંખમાંથી પરમાત્મા પ્રત્યેના સ્નેહના અશ્રુ વહશે ને તો ઠાકોરજી તમારી સંતોષવાની ઈચ્છાઓ પૂરી કરવાની ભાવના રાખશે વાલા. અને રોવું છે તો પરમાત્મા માટે રોવો. આંખમાં આંસુડા આવે છે તો ભગવાન માટે આવવા દો. બધી ગોપીઓ ભગવાન માટે રડે છે, પ્રભુ આવી જાવ ને, આવી જાવ ને. છતાં ભગવાન આવ્યા નહીં. પછી તો ગોપીઓ એક શ્વેત વસ્ત્ર બિછાવ્યું, એની ચારેય બાજુ ગોપીઓ બેસી ગઈ છે. અંતરનો ભાવ પ્રભુ માટે પ્રગટ કરે છે. 19 ગોપીઓએ પોતાના અંતરનો ભાવ ગાયો છે. અને એ 19 ગોપીઓએ ગાયેલું એક ગીત જેને નામ આપ્યું છે ગોપી ગીત. ગોપી ગીતની વાત બતાવી. એમાં એક ગોપી ભગવાનને કહે, જયતિ તે ધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દૈત દૃશ્યતા ભાગવતમાં એક વ્યાસજીએ ભાગવતનો આરંભ જકારથી કર્યો અને એક ગોપીઓએ પોતાનું ગોપી ગીત જકારથી પ્રારંભ કર્યો છે. જય એ દગ્ધાક્ષર છે. અંદર હોય ને હૈયામાં હોય એવું હોઠે આવે. જ એ દગ્ધાક્ષર છે. કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને કૃષ્ણ પ્રત્યેનો એ સંતાપ, એટલે જયતિ તે ધિકમ જન્મ ના વ્રજ. એમ ન કહ્યું કૃષ્ણ તમારા જન્મને લઈને, માત્ર એટલે કહ્યું જયતિ તે ધિકમ જન્મ ના વ્રજ. તમારા જન્મને લઈ અને વ્રજનો મહિમા વધ્યો છે. પ્રભુ આવી જાવ ને. હે વૃંદાવનના પ્રાણ સમા, હે પૂર્ણ પુરુષ, અમે પ્રાર્થના કરીએ છીએ આવી જાવ ને. તમારા લઈને અમારા વ્રજનો મહિમા વધ્યો. અરે તમારા જન્મને લઈ અને આજે વૈકુંઠ પણ વામણું બન્યું છે. કેમ? તો વૈકુંઠમાં રહેલી લક્ષ્મી આજ વ્રજમાં આવી અને પાણી ભરે છે ઘર ઘરના. માલણ મણી અને